તો જય દ્વારકાધીશનું જય શ્રી રામ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે હમણાં કેટલાય ટાઈમથી તમે વ્લોગ આવતો નથી કેમ કે હમણાં આપણે કન્ટેન્ટ હતો નહીં. તો આજે આપણે પાછું બીજી વાળી ચણામાં પાણી પાવાનું ચાલુ કરી દીધું. જો પાણી આવે છે ને આપણે અહીંથી લઈ તે વાહ સુધીને આપણે ચણા પાયા છે અને જેટલા પાવાના હાલે છે એ તો હાલો આપણે શેણા પાઈ દઈએ. અને શેણા કેવાક છે ભાઈ જોઈ લેજો. આપણે જરીક કપા ઉપાડવા મોડું થઈ ગયું, શેણા મોડા વાવાના હતા. તો જે આપણે આ ફૂલને એવું કરવા માંડ્યા એમ ત્યાં હવે ક્યાંક પોપટા કોક દેખાતા હે તો ચાલો હમ પાણી વારી લેતા હે. અને જે આપણે બગલાભાઈ છે ને મલક અહીંયા આવી ગયા છે. જો એક અહીંયા એરિયા જેમાં પાણી ભેગા બેસ્યા રખડે. હજી એકાદ ભાઈ અહીં બેઠો, હજી એક આમ વાહે રખડે. અને આ છે આપણે બગીચો ભાઈ. આપણે એક ભાઈ આપણે મામાને ફોન આવ્યો હતો કે તમે વિડીયોમાં બગીચો નથી દેખાડતા. તો ભાઈ જો આ એરિયો આ બગીચો ભાઈ જોઈ લેજો. પછી તમે કહેતા નહીં બગીચો નથી દેખાડતા ભાઈ. અને આજે આપણે ભાઈનો એકનો આપણે ફોન આવ્યો છે એ કે જઈ બહાર પાણી મેં નાખું મારલો પછી જઈએ આપણે. ચાલો કઈ બાજુ જઈ બન્યા રહ્યો. અને મિત્રો આપણે એક અહીંયા જો એક અહીંથી આપણે 3 પારિયા કર્યા હતા ને. એક અહીંયા હતું, એક વાંસે જો અમે પાવડો જે હું દેખાય છે કે લાઈનમાં ત્યાં ને ખા હેઠા ભર બરાબર. તો આપણે જે આ હતું ને પારિયું એ આપણે આ પારિયાને એક ખાલી કરી નાખ્યું, આમ ડાયરેક્ટ ક્યારો કરી નાખ્યો છે. એટલે આપણે શું નાકા વારો હશે તો જે આમ ડાયરેક્ટ કરી નાખ્યા. ધોરીઓ આખો બંધ કરી દીધો. આમને વાંથી નાકું વારવાનું ત્યાંથી સીધું આવે. અહીંથી અમને સીધો સામે હેઠે ભોગી જાય. 2 ક્યારાને 2 પારિયાને આપણે એક જ પારિયું કરી નાખ્યું છે. એટલે હું આપણે જે નાકા ઓછા વારવા પડે એટલે તો ચાલો આમ પાણી વાર લેતા હાઈ. મિત્રો આપણે ને હમણાં વાયુમાં ઉલારા થઈ ગયું હે. જોકે આમાં દેખાય કે ના દેખાય આપણે ફોનની જો એટલે પાણી છે. અને એમ તો જો આડા બોરમાંથી પાણી આવે છે પણ ઉલારે થઈ જાય છે. આપણે લ્યો ને 10 ક્યારા માંડ એક દિના પીયા લાંબા કર્યા ને પાર્યું હતી. હવે લાંબુ પાર્યું કરી તો નાખ્યું પણ હાલે હવે પાઈ દે હું. તો આપણે ધીરે ધીરે પાઈ દઉં સીણા પી જા વાંધો નહીં આવે. આમ તો ઉલારો ખૂટીએ નહીં હજી. તો ચાલો આમ પાઈ દેતા હે પાણી. તો મિત્રો આપણે ને આપણે સબસ્ટેશન પાસે આવ્યા ને તો આપણે જોયું જે હાજરી છે ને જો ટીસી હેઠે ઓઇલ વાળું કેમ થઈ ગયું હવે. આમાં બધામાં ઓઇલ દેખાય છે. જો આમાં તમને દેખાય કે ના દેખાય જ્યાં ઓઇલ વાળું છે આમાં હું ઓઇલ ઢોરાઈ ગયો છે. નીચે દેખાતું નથી પણ ઓઇલ ઢોરાઈ ગયો એવું લાગે છે. ફાઇનલી મિત્રો આપણે શ્યામભાઈ એને એક રમકડું લેવા જઈએ છીએ શ્યામભાઈનું. તો શ્યામભાઈ શું કહેવાનું, શ્યામભાઈ જો નવા પાયેલના ટેપ નાખ્યા છે અને આપણે રસ્તામાં થઈ જઈએ ને જો શિવ મંદિર આવ્યું એવું લાગે છે. અને ભાઈ આ ભાઈને ખબર નથી ક્યાં લેવા જવાનું, દોડ્યા જઈએ ને તો હાલો ગોતીનું ઘર તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા શ્યામભાઈની હુપડી લેવા. અને જો શ્યામભાઈની હુપડી અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ભાઈ સનેડા બનાવે છે. અને સનેડામાં જો ભાઈ એક કંઈક નવું કર્યું છે. અહીં કુલન્ટ સિસ્ટમ નાખી છે તમે જોઈ શકો મિત્રો.